કેટલા દિવસથી વાલા ગીત ગાય ગાઈને પોકાર કરતી હતી એક મુલાકાત જરૂરી હે વાલા. થઈ ગઈ હો ભાઈ મુલાકાત. અને થઈ ગઈ મુલાકાત ને મુલાકાતની અંદર લાલભાઈ ને મળી અને મોબાઈલ ની અંદર જે આવડા પુરાવા છે ને આવડા ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર. સમજો બકા, હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે. એની મને કઈ ઘટે નહીં. ગુજરાત ગાજે તો જ હા હો. અને આખા ગુજરાત ની અંદર હવે પાપી પાખંડી તને હવે બતાવશું કેટલી વીએ હો થાય. પણ તારી ગોપી ને સંભાળી રાખજો હો વાલા. ગોપી ના પ્રૂફ મારી પાસે છે. લાગે હું તમને આપીશ હો. આ પાકું આપી, એમાં કઈ ઘટે નહીં. હાલો ત્યારે હવે આવી રહ્યા છીએ હું ને લાલભાઈ બહુ જલ્દી થી. આપણે બેન ભેગું જ લાઈવ થવાનું બરાબર. તારે જેટલી આઈડી ઉડાડવી હોય ને એટલી ઉડાડી દેજે. આઈડી જે કઈ ફેર નથી પડતો હો ભાઈ. આઈડી જેટલી ઉડાડવી એટલે ઉડાડી દઈએ. હવે જો તું એક ઉડાડ ને બીજી બનાવી, એક ઉડાડ ને બીજી બનાવી, પણ દે ભીખા દે. દય જ નાખવાની છે તારી. એવા વાવડ મળ્યા છે ને તો સાચું હશે તો હું નહીં મેલું, એટલું યાદ રાખવાનું. મારી હારે એક તો હું ભાઈ કઉ છું, ભાઈ હારે મને ઉડાઈ દીધી, ભાઈ ને બાયલો કહી દીધો બરાબર. છતાં બી વાવડ એવા છે કે અંદર ખાને સમાધાન થઈ ગયું છે. એટલા માટે જ ટાઢા પડી ગયા. ક્યાં ગઈ તમારી મીટિંગો? એટલા બધા ભેગા થયા હતા ને, મીટિંગો કરી, આ કર્યું તે કર્યું, કાઈ ના થયું. કેમ ડરી ગયા? સમાધાન કરી નાખ્યું. પણ વાંધો નહીં, જો સમાધાન થઈ ગયું હશે તો હવે મારથી ભૂંડી કોઈ નહીં હોય, એટલું યાદ રાખવાનું. લે હા, અત્યારે માર્કેટની અંદર એવી વાત ફેરવી ખજૂરે કે ભાઈ મારું નમદીપસિંહનું સમાધાન થઈ ગયું. પહેલી વાત તો ઈ તારે એટલી બધી તારી અંદર બીક ગરી ગઈ હતી તો તે અહીંયા વાયા કરીને એમ કહેવાય કે ભેગું ન થતું એટલે લોઢે લોઢું ભટકાડીને અમારા દરબારો પાસેથી ત્યાં સમાધાન કરવા મોકલ્યા એને. ત્યારે એ જ વાત થઈ હતી કે સોમવારમાં કોઈ સમાધાન ન હોય અને સમાધાન કરે યા નહીં, ગમે તે દી તને થોડાક દિવસની અંદર વ્યવસ્થિત જવાબ મળશે. અને તારા કાળા ચિઠ્ઠા એક પછી એક બધા બહાર નીકળવા માંડ્યા છે. જે તારી બોલી છે એ તો તારા રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંભળાય છે ભાઈ. તું જે શબ્દો વાપરે છો બરાબર છે, બેન દીકરીઓને જેમ તેમ બોલે છો, તો એની ઉપરથી તારી માનસિકતા આખી નક્કી થઈ જાય કે ભાઈ તારું વિચારશૈલી કઈ પ્રકારની છે બરાબર છે. એટલે આવી ખોટી વાત કોઈ સુધી પહોંચાડવી નહીં. અને સોમાનમાં કોઈ દી સમાધાન ન હોય, આ વાત યાદ રાખજે ભાઈ હો. અને બેનને કહીશ કે ભાઈ આવા કોઈની વાતમાં આવી ન જવું જોઈએ. મને પેલા ફોન કરે કે ભાઈ આવું કઈ છે તો હું કહી દે કે ભાઈ આવું કોઈ દી હોય નહીં બરાબર છે. એટલે ખૌર ખાસ ધ્યાન રાખજે ભાઈ કે આવા ખોટા વાતું ચીતું આમથી આમ પોગાડવી નહીં. તું તારી તૈયારીમાં રહેજે, અમે અમારી તૈયારીમાં બેઠા છીએ. સમય આવતા તને જવાબ મળી જાય. સમયનું ખાસ કામ કરશે હો. બાકી તારા કાળા ચિઠ્ઠા બધા નીકળવા જ માંડ્યા છે એક પછી એક, અને નીકળવાના જ છે. કારણ કે તે જે તું સારા કાર્ય કરે છો બરાબર છે, તો એ સારા કાર્ય કરતો હોય તો એવું નથી કે ભાઈ તું ગમે એને ગમે કહી દે. આ વસ્તુ એકદમ અયોગ્ય છે બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી. મને મારા સમાજમાંથી ઘણા બધા લોકોના ફોન આવ્યા, ભાઈ આની યાર કોઈ પણ પ્રકારનું આપણે સમાધાન નથી કર્યું બરાબર છે. આપણે એનો જવાબ એને દેશું. લાગશે વાત પણ આવશે મજા.